ગેનીબેન ઠાકોર સંસદમાં જીત્યા એ જ ગુજરાતમાં બનાસકાંઠાનું ઈવીએમ ખરાબ નહોતું ભાઈ. એ આશ્રમના જે ગુરુ હોય ને એનું નામ જ એની પાછળ લાગતું હોય, કોઈ ચેલા હોય ને એની પાછળ એના ફાધર નું કે એના વાલીનું નામ ન લાગે, એમ છતાં પણ 150 ચેલા ના હોય, પાછા 80 ચેલા ના હોય. પણ એમને જ્ઞાન આપે છે કે તમારે પર્ટિક્યુલર ફોર્મેટમાં ચૂંટણી પંચને તમારે ફરિયાદ કરવાની હોય. તો અનુરાગ ઠાકુરે કઈ ફોર્મેટ અપનાવ્યું હતું ભાઈ? ગુજરાતની મતદાર યાદીમાં બેંગોલી કે પંજાબી કે હિન્દી ભાષામાં કેવી રીતે કોઈ મતદારનું પંજીકરણ થયેલું હોય? બતાવો મને, ચાલો. કેવી રીતે શક્ય છે? કેવી રીતે હોય ભાઈ બેંગોલી ભાષામાં પંજીકરણ? ગુજરાતમાં બેંગોલી ભાષામાં કેવી રીતે લખેલું હોય? રાહુલ ગાંધી એ પોલિટિકલ માણસ છે, એ આક્ષેપો લગાડવાના, પણ ચૂંટણી પંચ તો રાજકીય પાર્ટી નથી ને. એને તો એની સ્પષ્ટતા કરવી જોઈએ કે આ ખોટા છે. આ રાહુલ ગાંધી જે લિસ્ટ લઈને આવ્યા છે એ લિસ્ટના નામોની સાચી ખોટી આ વાત છે, ઘર નંબર 0 ની આ વાત છે. અમિત ચાવડા જે વાત લઈને ચૂંટણી પંચે આ લોકોનું મોઢું બંધ કરાવી દેવું જોઈએ તાકાત હોય તો. માની લીધું, ચલો માની લીધું કે આ મતદારો એ ખોટા મતદારો હતા. શૈલેષભાઈ, આ ખોટા મતદારો છે તો એ પહેલા તો મત આપવા કેમ આવે? અને મત આપવા આવે તો એ ભાજપને જ કેવી રીતે આપશે? રાહુલ ગાંધીજી એમણે વાત કરી, આ ચોરના ભાઈ બધા ઘંટી ચોર, એ પ્રકારની વાતો, બધાની સરખી વાતો. જે કોંગ્રેસના નેતાઓને જે અસંસદીય ભાષામાં ચોર કીધા, તો એમને પૂછવા માંગુ છું, અનુરાગ ઠાકુર એમના પૂર્વ મંત્રી, એમણે પણ જે વાયનાડ અને અન્ય વિધાનસભાઓની વોટ ચોરી વિશે જ્ઞાન આપ્યું હતું, તો એ કયા પ્રકારના ચોર હતા? કોંગ્રેસને દુખતું હોય પેટમાં અને કૂટે માથું, એમને વાંધો હોય સુપ્રીમ કોર્ટ ન્યાયતંત્ર ઉપર, અને ભારતીય જનતા પાર્ટી આમ કરે છે, સરકાર આમ કરે. કોની સાથે વાંધો છે એમ અત્યારે પણ? એકચ્યુઅલીમાં કિશનભાઈ, ભારતીય જનતા પાર્ટી સમજી જ નથી શક્યા લડાઈ કોની વચ્ચેની છે. આ લડાઈ અમિત ચાવડા સાહેબ અને CR પાટીલ સાહેબ વચ્ચેની નથી કે કોઈ પણ રાજ્યમાં ભાજપ જીતે કે કોંગ્રેસ જીતે કે અન્ય પાર્ટી જીતે, પણ વોટનો અધિકાર તો ના છીનવાવો જોઈએ સાચા વોટર્સ પાસેથી. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે આપનું સ્વાગત. આજે ચર્ચા એ દેશભરમાં ચાલતો મુદ્દો વોટ ચોરીનો. કોંગ્રેસના રાહુલ ગાંધીએ લગાતાર ભારતીય જનતા પાર્ટીની સરકાર પર આક્ષેપ કરતા આવ્યા છે કે મહારાષ્ટ્ર હોય કે બિહાર હોય, આ તમામ જગ્યાએ મતદારોની સંખ્યામાં ચૂંટણીના થોડા સમય પહેલા બમ્પર વધારો કરવામાં આવે છે. આ મતદારોના નામો પણ એક સરખા હોય છે, એમના એડ્રેસ પણ એક સરખા હોય છે, અને આ રીતે વોટર્સની સંખ્યામાં વધારો કરી અને પછી ચૂંટણીઓ જીતવાનો ખેલ ચાલે છે. આવા આક્ષેપો રાહુલ ગાંધીએ ડેટા સાથે કર્યા હતા. જો કે રાહુલ ગાંધી બાદ હવે ગુજરાતમાં પણ દીક્ષિત આ રાજકારણ જોરદાર ગરમાયું છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ દિલ્હી અથવા દેશને છોડો પરંતુ ગુજરાતની અમુક વિધાનસભાના આંકડાઓ આપી અને ગુજરાતમાં પણ વોટ ચોરી થાય છે એવા આક્ષેપો એ સરકાર પર લગાડ્યા. એટલે વિધાનસભા કરતા મહત્વની વાત કે સીધો ટાર્ગેટ CR પાટીલને કર્યો, અને CR પાટીલના લોકસભા મતક્ષેત્રમાં મોટા પાયે વોટ ચોરી થઈ છે તેવો આરોપ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ લગાવ્યો. અને વોટ ચોરી મામલે હવે આરપારની લડાઈ છે તે થઈ ચૂકી છે. ઇલેક્શન કમિશનનો જો કે આ વિષય છે, સીધી રીતે ભાજપનો વિષય નથી, પણ ઇલેક્શન કમિશનના જવાબ એ રાહુલ ગાંધીના ગળે નથી ઉતરતા, રાહુલ ગાંધીના જવાબ ઇલેક્શન કમિશનના ગળે નથી ઉતરતા. પણ જે રીતે રાહુલ ગાંધીએ એક મુદ્દો આપ્યો હતો કે એક ઘરમાં 100 વોટર્સ, એનો આજે પણ કોઈ પાસે જવાબ નથી. આજે આપણે આ જ મુદ્દે ચર્ચા કરવી છે. આપણી સાથે કોંગ્રેસમાંથી નિશાંત રાવલ, કોંગ્રેસનો પક્ષ મૂકવા અમિત ચાવડાના કયા મુદ્દા એ તમામને લઈને આપણી વચ્ચે આવ્યા છે. તો તેની સાથે જ ભારતીય જનતા પાર્ટીમાંથી શૈલેષ પરમાર આપણી સાથે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આવ્યા છે. બંને સાથે વાત કરીશું. બંને મહાનુભાવનું સ્વાગત છે ન્યૂઝરૂમમાં, ગર્જનાથમાં આપનું સ્વાગત છે. શૈલેષભાઈ, તમારી પાસે આવીશ, પરંતુ આજ કોંગ્રેસ પાસે પહેલા જવું છે. નિશાંતભાઈ, આજની જે પત્રકાર પરિષદ થઈ એમાં કયા મહત્વના મુદ્દાને કયા આધારે તમે કહો છો કે ગુજરાતમાં વોટ ચોરી થાય છે? કોઈ પુરાવા છે? પુરાવા છે તો ફરિયાદ કરશો? દીક્ષિતભાઈ, જે રીતે જનનાયક રાહુલ ગાંધીજીએ આખા ભારત દેશને સંબોધિત કરીને કર્ણાટકની એક લોકસભાની એક સામાન્ય વિધાનસભાના આંકડા જે રીતે જાહેર કર્યા, એ પણ ફૂલ પ્રૂફ એવિડન્સ સાથે,
ત્યારથી લઈને અત્યાર સુધી તમે જો કે રાહુલ ગાંધીજીની 17 ઓગસ્ટથી બિહારમાં એક મોટી યાત્રા પણ ચાલી રહી છે, વોટર અધિકાર યાત્રા. એમાં જે રીતે બિહારમાં એક નાના બાળકથી લઈને વૃદ્ધના મોઢે આજે આખા ભારત દેશમાં ચર્ચા હોય કે વોટ ચોર ગદ્દી છોડ, એવા સમયે અમારા માનનીય પ્રમુખ અમિત ચાવડા સાહેબે પણ કમિટમેન્ટ આપેલું કે ગુજરાતમાં પણ વોટ ચોરી થઈ રહી છે, એના આંકડા અમે ટૂંક સમયમાં રજૂ કરીશું. હા, બિલકુલ, મતદાર યાદી અમને ડિજિટલ ફોર્મમાં ઇલેક્શન કમિશન દ્વારા આપવામાં નથી આવતી. મશીન રીડેબલ ફોર્મેટમાં મતદાન યાદી જ્યારે ના હોય ત્યારે આટલી મોટી થોથા જેવી મતદાન યાદી જે ફિઝિકલ કોપી હોય એમાંથી આ ડેટા કાઢવા પ્રૂફ તરીકે એ ઘણો લાંબો સમય લેતી હોય છે. પરંતુ અમિત ચાવડા સાહેબની સાથે સાથે અમારા કોંગ્રેસ કાર્યકર્તાઓનો પણ અમે એમને પણ થેન્ક યુ વેરી મચ કહેવા માંગીએ છીએ કે એમને આટલી મહેનત કરીને એવિડન્સ એકત્ર કર્યા. અમિત ચાવડા સાહેબજીએ ચોખ્ખો આરોપ લગાવ્યો છે કે 84 વિધાનસભા 168 84 વિધાનસભા ગુજરાતની, જેમાં માત્ર ને માત્ર અમે આટલા દિવસમાં એટલે માનનીય અમિત ચાવડા સાહેબે આજે જે 84 વિધાનસભા છે 168 84 વિધાનસભા જે નવસારી લોકસભાના અંતર્ગત આવતી વિધાનસભા છે, એમાં અમારી ટીમે 40% જેટલા મતદાર યાદીનું જ્યારે સર્ચ કર્યું તો એમાંથી 12.3%, જે ખૂબ જ મોટો આંકડો કહેવાય, 30,000 થી વધુ મતદારો એવા નીકળ્યા જે ડુપ્લિકેટ વોટર્સ છે, અથવા તો એક મતદારના અલગ અલગ પ્રકારના નામ છે પરંતુ એપિક આઈડી પણ અલગ અલગ છે, એનું એડ્રેસ સેમ છે, અથવા તો ડુપ્લિકેટ વોટર્સ છે, અથવા તો એક જ એડ્રેસ ઉપર અલગ અલગ મતદારોના નામ. એટલે જે રાહુલ ગાંધીજીની પેટર્ન હતી એ સેમ પેટર્ન ગુજરાતની એક વિધાનસભામાં જ્યારે મળતી હોય ત્યારે સાબિત થાય છે કે કઈ રીતે આ વોટ ચોરી અલગ અલગ પેટર્નથી થઈ રહી છે. વિચારવા જેવી બાબત એ છે દીક્ષિતભાઈ કે તમને ખ્યાલ હશે 2017માં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ટોટલ 3,15,920 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીને 1,47,24,427 મતો મળ્યા હતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 1,24,38,937 મત મળ્યા હતા. માત્ર 22,85,490 ના ડિફરન્સથી ગુજરાતમાં 2017 વખતે સરકાર ના બની શકી. એટલે જે પ્રમાણે 3.2% 84 વિધાનસભાના માત્ર 40% જેટલા મતદારોમાં 13.2% એટલે 30,000 મતદારો જે છે એ વોટ ચોરીના માધ્યમથી આપણને જોવા મળ્યા. એ જોતા આખા ગુજરાતમાં જે 5,06,00,000 થી વધુ મતદારો છે એમાં 62,61,000 થી વધુ આવા ડુપ્લિકેટ મતદારો વોટ ચોરી કરી રહ્યા હોય એની આશંકા છે. જે ઇલેક્શનને ચૂંટણીના રિઝલ્ટને મોટા પ્રમાણમાં પ્રભાવિત કરી શકે. માની લીધું કે આ મતદારો એ ખોટા મતદારો હતા. શૈલેષભાઈ, આ ખોટા મતદારો છે તો એ પહેલા તો મત આપવા કેમ આવે, અને મત આપવા આવે તો એ ભાજપને જ કેવી રીતે આપશે? તો કિશનભાઈ, મારો અવાજ આવે છે? અરે એકદમ 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 ને. હવે જે રીતે નિશાંતભાઈ વાત કરતા હતા એના ઉપર અમિતભાઈ ચાવડા એમણે વાત કરી, એના ઉપર રાહુલ ગાંધીજી એમણે વાત કરી. આ ચોરના ભાઈ બધા ઘંટી ચોર, એ પ્રકારની વાતો, બધાની સરખી વાતો, એક સરખી વાતો, એમાં કઈ ફેર જ નહીં. આમ રેડિયો ચાલુ કરો ને બધાનો હરખો અવાજ. એટલે એમણે કહ્યું કે ભાઈ વોટ ચોરી થઈ છે, આ ટાઈમે થઈ છે, અને મતદાર યાદીમાં આવું થયું છે. મતદાર યાદીમાં મહારાષ્ટ્રનું પેલા કહેતા હતા, એની પેલા ઈવીએમ ઉપર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન છે એની ઉપર માછલા ધોયા, એની પછી હવે તો વીવીપેટ ખરાબ છે, વીવીપેટ એમાંય કઈ મળ્યું નહીં. પણ ખરેખર વાત જે છે ને, ઘણી ભૂતકાળમાં પણ એવું થયું. કોંગ્રેસને દુખતું હોય પેટમાં અને કૂટે માથું, એમને વાંધો હોય સુપ્રીમ કોર્ટ ન્યાયતંત્ર ઉપર, અને ભારતીય જનતા પાર્ટી આમ કરે છે, સરકાર આમ કરે. કોની સાથે વાંધો છે? એમ અત્યારે પણ વાંધો જે છે એ ચૂંટણી પંચ સામે છે. ચૂંટણી પંચ સ્વાયત્ત સંસ્થા છે, એ કોઈનું ના હોય અને બધા સાથે હોય. એ કોઈ પાર્ટી સાથે પણ ના હોય અને કોઈની સાથે ન હોય, તો સ્વતંત્ર હોય છે. પણ કહેવાનો મતલબ એમ છે કે આટલી વિશાળ લોકશાહી છે આપણી, અને એમાં આ ચૂંટણી પંચ કામ કરતું હોય. 2024માં પણ સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું, એવી રીતે રાહુલ ગાંધીજીએ કહ્યું ત્યારે તરત સુપ્રીમ કોર્ટે પ્રેસ કોન્ફરન્સ કરીને કહી દીધું કે ભાઈ તમે એફિડેવિટ કરો. એફિડેવિટ કરતા નથી કારણ કે એના પેટમાં પાપ છે, એફિડેવિટ કરતા નથી, પણ લોકોમાં જે પ્રોપેગેન્ડા એ ફેલાવે છે એટલા માટે કરે છે, મીડિયા મેનેજ કરવા માટે કરે છે. જો સત્ય હોય તો અમે પણ કહીએ છીએ ડંકાની ચોટ ઉપર કે તમે
ચૂંટણી પંચને એફિડેવિટ કરીને આપો. પણ કિશનભાઈ, તમે પણ જાણો છો, રાહુલ ગાંધીજી પણ ત્યાં જાણે છે અને નિકુંજભાઈ પણ જાણે છે કે રાહુલ ગાંધીજી નિશાંતભાઈ. એફિડેવિટ કરીને આપશે નહીં. નિશાંતભાઈ શા માટે નહીં આપે? એને ખબર છે એફિડેવિટ કર્યા પછી જો ખોટા પડે તો જેલના તળિયા ગણવા પડે, અને ખોટા છે જ, ખોટા છે જ, એ વાત સાચી છે. બીજું, હમણાં કહેતા હતા કે નવસારીમાં 50,000 મતથી આમ થઈ ગયું છે ને તેમ થઈ ગયું છે અમિતભાઈ ચાવડા. હવે નવસારીમાં કોંગ્રેસ ક્યાંય સ્થળ ઉપર જ નથી, કોંગ્રેસ ક્યાંય લડતું જ નહોતું. કોંગ્રેસના મત કેટલા હતા એ તો જુઓ. અને નવસારીમાં CR પાટીલ જે છે ને એ 8 લાખ મતોથી જીત્યા છે. 50,000 મતો માનો કે આમથી આમ થાય તો પણ કાંઈ ના થાય. એમ કેમ એટલે માની લેવાનું? લાંચનો લગાડવા હોય, શૈલેષભાઈ, એમ કેમ માની 84 લેવાનું 50,000 મત આમ તેમ થાય? એક મત પણ આપણો આમ તેમ ના થવો જોઈએ. એમ કેમ તમે એમ કહો કે એમ માની લેવાનું? 8 ના જ થવો લાખ જોઈએ. કે જીતે પણ એક મત પણ આમ તેમ કેમ થવો જોઈએ? તો પછી બાકીના ન લોકોને થવો મળેલા જોઈએ. મતાધિકારનું શું? આમનો આક્ષેપ છે. ના ના, હું તમારી સાથે છું દીક્ષિતભાઈ. આમનો આક્ષેપ છે એટલે કહું છું. બાકી એક મત પણ, એક મતે હાર જીત થઈ શકે, ખૂબ કિંમતી હોય છે. જો 84 વિધાનસભા છે એમાં 6,09,592 મતદારો છે. એમાંથી જે પ્રકારે જીતા છે એ પણ જોવું જોઈએ. અને 2024 પણ જે પ્રકારનું જીત થઈ હતી અને અત્યારે જે જીત થઈ છે, કર્ણાટકની વાત કરતા હતા, ઈવીએમ ખરાબ છે, વીવીપેટ ખરાબ છે. હવે એમ કહે છે ચૂંટણી પંચે જે મતદારોના નામ આમથી આમ કર્યા છે ને આમથી આમ કર્યા છે, એક મત બે વખત એક મતદાર આવે છે, એક વખત દીધેલો મતદાર બીજી વખત ના આવી શકે, એનો અંગૂઠો પણ લેવાય છે અને આંગળી ઉપર નિશાન પણ કરાય છે. ચલો, એટલે નિશાંતભાઈ, બીજી વખત ના આવે એની પણ તકેદારી ચૂંટણી પંચે રાખી જ છે. સીસીટીવી કેમેરા પણ હોય છે. કિશનભાઈ પહેલા તો મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર શૈલેષભાઈ પરમારનું નોલેજ અને જ્ઞાન દુરુસ્ત કરી દઉં કે સુપ્રીમ કોર્ટ અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વચ્ચે ફરક છે. એફિડેવિટની જે માંગણી થઈ છે સુપ્રીમ કોર્ટે નથી કરી, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ કરી છે. એટલે પહેલા વાંચીને આવે. બીજી વાત, તમારી વચ્ચે નતો બોલો શૈલેષભાઈ. પહેલા જ્ઞાન દુરુસ્ત કરીને આવવાનું. કીધું છે કે તમે એફિડેવિટ કરો અને તમે સાચા હોય તો એફિડેવિટ કરો ને, તમે સત્તા હોય તો એફિડેવિટ કરો. પાણીનું પાણી થઈ જશે. અમને એટલું પણ ધ્યાન નથી. અમે ભારતીય જનતા પાર્ટીના નેતા છો. તમે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ છો. તો પહેલા શીખી લો કે સુપ્રીમ કોર્ટ કોને કહેવાય ને ઈસીઆઈ કોને કહેવાય. મને મારી વચ્ચે નતો બોલ્યો. હું એમ કહું છું, બધી ખબર છે. તમે એફિડેવિટ કરો. કિશનભાઈ, મને મારો જવાબ આપવા માટે સમય શૈલેષભાઈ, please. આપું તમને જવાબ. તમારા બધા સવાલના જવાબ આપું. શૈલેષભાઈ, શાંતિ રાખો. તમારી વચ્ચે નતો બોલ્યો. આ રીતે કોઈ દર્શક સમજી નહીં શકે. કિશનભાઈ, એક વાત સ્પષ્ટ કરું. બીજી વાત, એમને જે કોંગ્રેસના નેતાઓને જે અસંસદીય ભાષામાં ચોર કીધા, તો એમને પૂછવા માંગુ છું, અનુરાગ ઠાકુર, એમના પૂર્વ મંત્રી, એમને પણ જે વાયનાડ અને અન્ય વિધાનસભાઓની વોટ ચોરી વિશે જ્ઞાન આપ્યું હતું, તો એ કયા પ્રકારના ચોર હતા એનો પણ જવાબ આપી દે શૈલેષભાઈ. અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ કેમ અનુરાગ ઠાકુર પાસેથી આજ દિવસ સુધી એફિડેવિટ નથી માંગી ભાઈ? કેમ કોંગ્રેસના નેતા પાસે માંગવામાં આવે? લોકસભાના વિરોધ પક્ષના નેતા, જેમનો દરજ્જો ઓફિશિયલી કેબિનેટ મંત્રી તરીકે કહેવાય ભારત દેશમાં, એમની પાસેથી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એફિડેવિટ માંગે, એમને ધમકી આપે કે 7 દિવસમાં જવાબ રજૂ કરો. અનુરાગ ઠાકુરે પણ સેમ વોટ ચોરીની વાત કરી હતી ને. એકચ્યુઅલીમાં કિશનભાઈ, ભારતીય જનતા પાર્ટી સમજી જ નથી શક્યા લડાઈ કોની વચ્ચેની છે. આ લડાઈ અમિત ચાવડા સાહેબ અને CR પાટીલ સાહેબ વચ્ચેની નથી. આ લડાઈ નિશાંત રાવલ અને શૈલેષ પરમાર વચ્ચેની નથી. આ લડાઈ ગુજરાત અને ભારત દેશના એક નાગરિક, જેમને આ સંવિધાને અધિકાર આપ્યો છે કે એક મતનો ઉપયોગ કરીને પોતાની સરકારનું નિર્માણ કરી શકે. કોઈ પણ પાર્ટી હોઈ શકે. વોટર, મતદાર કોઈ પણ પાર્ટીને મતદાન કરે. આ લડાઈ ભારત દેશના નાગરિક, ભારત દેશનું સંવિધાન અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વચ્ચેની લડાઈ છે. આ વાત ખૂબ જ સ્પષ્ટ કરી દેવા માંગુ છું. આ વોટ ચોરીના કારણે ભારત દેશના નાગરિકોનો વોટનો અધિકાર છીનવાઈ રહ્યો છે. આ ડુપ્લિકેટ વોટર્સ, એક 10x10 ના રૂમમાં 80 લોકોના વોટર રજીસ્ટ્રેશન કેવી રીતે શક્ય છે? કિશનભાઈ, તમે જો કે જ્યારે જ્ઞાનેશ કુમાર, આ દેશના જ્ઞાનેશ કુમાર ગુપ્તા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે મુખિયા છે, એ હમણાં થોડા દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા, ત્યારે તો દેશને ખબર પડી કે જ્ઞાનેશ કુમાર ગુપ્તા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના મુખિયા છે અને એમણે પત્રકારોનો જવાબ નથી આપ્યો. જવાબ
ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના કે જો રાહુલ ગાંધીજી તમને જે અમારી કોંગ્રેસને નહોતી ખબર. તમને જે એવિડન્સ બતાવ્યા છે તો તમે રાહુલ ગાંધીજી પર કોઈ એક્શન કેમ નથી લેતા? આ સવાલ કરવા માંગીએ છીએ અમે. જો રાહુલ ગાંધીજી ખોટા હોય તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ કેમ એક્શન નથી લીધી? એનું કારણ છે. તમને એક વાત સમજાવું કે રાહુલ ગાંધીજીએ જ્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને સવાલ કર્યો તો જવાબ આપવા કરંટ કોને લાગ્યો? ભારતીય જનતા પાર્ટીના અનુરાગ ઠાકુરને લાગ્યો. અમિત ચાવડા સાહેબ વડોદરામાં મહારેલીમાં જ્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ઉપર વોટ ચોરીનો આરોપ લગાયો તો કરંટ કોને લાગ્યો? યજ્ઞેશ દવે જે મીડિયા કન્વીનર છે ભારતીય જનતા પાર્ટીના, એમને કરંટ લાગ્યો. તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા વોટ ચોરીની ડિબેટમાં આવે છે તો કેટલા ઉથલપાથલ મચાવે છે. કેમ આટલો બધો કરંટ લાગે છે? ભાઈ, અમારી લડાઈ તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સામે છે. અમે તો એવું કહીએ છીએ કે કોઈ પણ રાજ્યમાં ભાજપ જીતે કે કોંગ્રેસ જીતે કે અન્ય પાર્ટી જીતે, પણ વોટનો અધિકાર તો ના છીનવાવો જોઈએ સાચા વોટર્સ પાસેથી. અને ડુપ્લિકેટ વોટર્સ, તમે જે શાહીની વાત કરી શૈલેષભાઈ, અત્યારે યુટ્યુબ ખોલો, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે શાહી લગાડે છે ને એને 10 મિનિટમાં મિટાવવાના 100 વિડીયો મળી જશે ભાઈ. 100 વિડીયો, એક વિડીયો નહીં, 100 વિડીયો. અને તમારા જ મંત્રીના સુપુત્રએ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં એક જ બૂથ ઉપર જઈને 8 વોટ આપેલા, યાદ છે ને વિડીયો? 8 વોટ આપેલા અને બતાવ્યો તો વિડીયો લાઈવ, અને એના ઉપર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એક્શન પર લીધી હતી. એટલા માટે ગુજરાતની અને દેશની જનતા જાણવા માંગે છે કે આ વોટ ચોરી કેમ થઈ રહી છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક ડેટા તમામ રાજકીય પાર્ટીને આપવા માટે કેમ બચી રહી છે? કેમ આ મતદાર યાદીના સુધારણા નથી થતા? આજે આધાર કાર્ડ તમે જો કિશનભાઈ, આધાર કાર્ડમાં નામ ચેન્જ કરાવવું હોય, એડ્રેસ ચેન્જ કરાવવું હોય તો કેટલા ડોક્યુમેન્ટ્સ લાગતા હોય છે? પાન કાર્ડ લઈ લો, ડ્રાઇવિંગ લાયસન્સ લઈ લો. મારે એ પૂછવું છે કે આધાર કાર્ડ નંબર એક વ્યક્તિનો એક જ યુનિક આઈડેન્ટિફિકેશન નંબર હોય છે, તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પાસે એવું કોઈ સોફ્ટવેર, એવો કોઈ પ્રોટોકોલ કેમ નથી કે એક વ્યક્તિ પાસે એકથી વધારે ઈસીઆઈ ના હોઈ શકે? આજે જો કે એકથી વધુ ઈસીઆઈ વાળા પ્રૂફ જ્યારે અમિત ચાવડા સાહેબે બતાવ્યા છે તો કોનો વાક છે? આ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો વાક છે કે લોકશાહીમાં વિરોધ પક્ષનો વાક છે? આ હું તમને એક પ્રૂફ બતાવું કે એક જ વ્યક્તિ તમે જો કે એના બે એપિક આઈડી અને બે બૂથમાં એનું નામ બોલે છે. આ પ્રૂફ સાથે જ્યારે બતાવતા હોઈએ તો ભારતીય જનતા પાર્ટીના લોકોને કઈ વાતના મરચા લાગે છે નથી સમજાતું. અરે ભાઈ, ચૂંટણીના રિઝલ્ટને મેનિપ્યુલેટ કરવામાં આવે છે અને તમારી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વચ્ચે જે સાંઠગાંઠ છે એ રાહુલ ગાંધીજી અને ગુજરાતમાં અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબે ઉજાગર કરી છે. એટલે તમે ડરી ગયા છો. બિહારમાં પણ જે રીતે રાહુલ ગાંધીજીને જન મેદની એમનો સાથ મળી રહ્યો છે, તમે મુદ્દાને ભટકાવવાની કામગીરી કરી રહ્યા છો. ભારતીય જનતા પાર્ટી જો ખરેખર દેશની એક જવાબદાર રાષ્ટ્રીય પાર્ટી હોય તો કહી દે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા મતદાર યાદીમાં સુધારા વધારા કરે. કહી દે ઇલેક્શન કમિશન ઓફ ઇલેક્શન કમિશન ઓફ સાંભળી પણ લો પ્લીઝ. સાંભળો. હા હા, સંભળાવો. તમને આ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એમ કહે છે કે યોગ્ય ફોરમમાં એફિડેવિટ કરીને આપો એટલે તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપીએ. ત્યાં તમારી કેમ આંખો ચાર થઈ જાય છે? કેમ નથી આપતા? 7 દિવસનું તમને અલ્ટિમેટમ આપ્યું, કેમ નથી? એક વાર તમે કહો કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા મેં તમારી વચ્ચે નથી બોલ્યો. સાંભળો, હું તમારી વચ્ચે નથી બોલ્યો. ગાંધી ભવન નથી. આ કોંગ્રેસ કાર્યાલય નથી. અહીંયા લોકસભામાં સંવિધાનનું નામ રાખીને જે શપથ લીધેલી ખોટી હતી. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ વાતની એફિડેવિટ માંગે છે કે તમે જે બતાવ્યું છે એ સાચું છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કોંગ્રેસ કરેલી નથી, છપાયેલી છે મતદાર યાદી કે તમે અમે આપીએ છીએ દરેક ચૂંટણીમાં એ ક્યાંથી છપાઈને આવે છે? તમારી પાસે મતદાર યાદી ક્યાંથી છપાઈને આવે છે? સાંભળી લો. સાંભળો. બ્રેક વગરની ગાડી નિશાંતભાઈ, એ ભાઈ બ્રેક વગરની ગાડી નો રાખો. ગોખેલું બોલ્યા નો જાવ. રાહુલ ગાંધીજી જયારે 3.5-4 લાખ વોટોથી જીત્યા ત્યાં ઈવીએમ ખરાબ નહોતું, ત્યાં ઇલેક્શન કમિશન ખરાબ નહોતું. પ્રિયંકા વાડરા એ જીત્યા એમાં ઈવીએમ કે ઇલેક્શન કમિશન ખરાબ નહોતું. હિમાચલમાં તમારી સરકાર આવી કે કર્ણાટકમાં તમારી સરકાર આવી ત્યાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ખરાબ નહોતું. ગેનીબેન ઠાકોર સંસદમાં જીત્યા એ જ ગુજરાતમાં બનાસકાંઠાનું ઈવીએમ ખરાબ નહોતું ભાઈ.
મને તો એ જવાબ આપો. સમજાતું નથી કે જવાબ આપો તમને આવું ભાઈ. થાય છે. તમારા થાય સવાલનો છે જવાબ આપો. કોંગ્રેસ અને તમારા યુનિયનને સવાલનો જવાબ દોષારોપણ આપો. થાય છે. આ તમારા નથી સવાલનો એટલે જવાબ એક આપી વાત દો. જ કરી છે. કિશનભાઈ, હજુ જવાબ આપી દો. બ્રેક. કિશનભાઈ, હું જવાબ આપી દો. જવાબ આપો. તમે તમારો સવાલ જવાબ કર્યો આપવો તો છે. જવાબ આપી દો, તમારો કિશનભાઈ. જવાબ આપવો છે. કિશનભાઈ 30 સેકન્ડમાં તમારો જવાબ આપી દો જવાબ આપો. શૈલેષભાઈને. તમારો ટૂંકમાં જવાબ નિશાંતભાઈ કિશનભાઈ, જવાબ તો 30 સાંભળી લો, સેકન્ડમાં જવાબ આપી દો ભૂલાઈ ખાલી. લાગે. આમાં શું તમે હા, જવાબ નથી કિશનભાઈ. આપે? એટલે તાત્કાલિક જવાબ સવાલ જવાબ હા, રાખો. નિશાંતભાઈ બિલકુલ. આપો જવાબ, ચલો. બિલકુલ. કિશનભાઈ, મારા ભાઈને સમજાવવા માંગુ છું કે અમે તો કહીએ છીએ કે આખું ને આખું લોકસભાની ચૂંટણી મેનિપ્યુલેટેડ હતી. અમે તો કહી જ નથી રહ્યા કે અમે અહીંયા 100 સીટો જીત્યા અને અમે અહીંયા 2 સીટ હાર્યા. અમે તો આખા ને આખા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ઉપર તો કેવી લોકસભાના તમારું માન છે? તમે આવું તો સમજી કરી શક્યા છીએ. અમે એવું કહેતા જ નથી કે કર્ણાટકમાં અમે જીત્યા કે વાયનાડ અમે જીત્યા કે રાયબરેલી અમે જીત્યા કે અયોધ્યા અમે જીત્યા કે રામેશ્વરમ અમે જીત્યા કે બનાસકાંઠા અમે જીત્યા. જ્યાં જ્યાં પ્રભુ શ્રીરામના પગલા પડ્યા અયોધ્યાથી લઈને રામેશ્વરમ સુધી ત્યાં તમામ જગ્યા ઉપર અમે જીત્યા. અમે એવું નથી કહેતા. અમે કહીએ છીએ કે આખું નાખું લોકસભાનું રિઝલ્ટ મેનિપ્યુલેટેડ હતું અને આ રિઝલ્ટ રિવોક થવું જોઈએ. એમાં માત્ર ને માત્ર કોંગ્રેસ અને ભાજપનો સવાલ નથી. આ દેશની અન્ય પાર્ટીઓ પાસે પણ લોકસભાના સાંસદો છે. દીક્ષિતભાઈ, અમારું સ્પષ્ટ વલણ છે કે વોટ ચોરી જે થઈ રહી છે એ વોટ ચોરીના કારણે લોકશાહી ખતરામાં છે. ભલે ચૂંટણી કમિશન સામે લડતા હોય લડવા દો ને. ચૂંટણી પંચો સ્વતંત્ર બોડી છે. પણ લડે ને કિશનભાઈ, એ લડે, એમાં વાંધો નથી. પણ ક્યારેય જે સંવિધાનિક પદો હોય, જ્યાં આયોગ શબ્દ લાગતો હોય, પંચ શબ્દ લાગતો હોય, ચૂંટણી પંચ કે કોઈ પંચ, તો એની યોગ્ય ફોરમમાં રજૂઆત કરવું પડે. હવે આ ન્યૂઝ રૂમ છે તો તમારે એને ચેનલ તરીકે પ્રસ્થાપિત કરવી હોય તો સરકારના નીતિ નિયમો પ્રમાણે તમારે યોગ્ય ફોરમમાં રજૂઆત કરવી પડે. એ પછી તમને માન્યતા મળે. એમ આમાં પણ યોગ્ય ફોરમમાં રજૂઆત જો કરશે તો ખોટા પડશે તો જેલમાં જશે. એ ખબર છે. હવે કહેવાનો મતલબ એટલો જ છે કે ચૂંટણી પંચ જે સ્વાયત્ત સંસ્થા છે એની સાથે વાંધો હોય તો એની સામે જે ફોરમમાં રજૂઆત કરવાની હોય એ ફોરમમાં રજૂઆત કરાય. અને એને એમ લાગતું હોય કે ચૂંટણી પંચ આખી લોકસભામાં આવી હતી તો એના કોંગ્રેસના સાંસદો જ્યાં ચૂંટાણા ત્યાં પણ ચૂંટણી પંચનું ખરાબ જ હતું ને બધું. હું માની લો કે તમે કીધું કે ભાઈ એની યોગ્ય ફોરમમાં રજૂઆત કરવાનું આ તે ચૂંટણી પંચે એનો જવાબ ચેલેન્જ થી આપી દેવો છે કે રાહુલ ગાંધી એફિડેવિટ કરવાની શું જરૂર છે? અમે એફિડેવિટ કરી દઈએ કે અમે ખોટા નથી. કારણ કે ચૂંટણી પંચ એક આપણા દેશની સ્વતંત્ર બોડી છે. એના પર સવાલ ઊભા થાય તો એને પોતાએ એની સ્પષ્ટતા આપવી જોઈએ. આપણે રામાયણમાં જઈએ, માં સીતા ઉપર ખાલી એક આક્ષેપો લાગ્યા હતા અને માં સીતાએ તરત એની પર ચૂંટણી પંચ એની જો રાહુલ ગાંધી એ પોલિટિકલ માણસ છે, એ આક્ષેપો લગાડવાના, પણ ચૂંટણી પંચ તો રાજકીય પાર્ટી નથી ને. એને તો એની સ્પષ્ટતા કરવી જોઈએ કે આ ખોટા છે. આ રાહુલ ગાંધી જે લિસ્ટ લઈને આવ્યા છે એ લિસ્ટના નામોની સાચી ખોટી આ વાત છે. ઘર નંબર 0 ની આ વાત છે. અમિત ચાવડા જે વાત લઈને ચૂંટણી પંચે આ લોકોનું મોઢું બંધ કરાવી દેવું જોઈએ. તાકાત હોય તો કોંગ્રેસનું મોઢું બંધ કરાવી દે ચૂંટણી પંચ. ચૂંટણી પંચ એવું તો કરતું નથી. શૈલેષ પરમાર કોંગ્રેસનું મોઢું બંધ કરાવી શકતા હોય, હા, તો ચૂંટણી પંચે કરાવવું કામ જોઈએ. ન થાય. આવે ને ચૂંટણી પંચ છાતી ખોલી કે આ ખોટા છે રાહુલ ગાંધી, કેમ નથી આવતું? ભૂતકાળમાં જ્યારે રાહુલ ગાંધીજીએ કહ્યું ત્યારે પણ ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું અને આજે અમિત ચાવડાજીએ કહ્યું છે ત્યારે પણ ચૂંટણી પંચની જવાબદારી છે જ. એ એમનો જવાબ આપશે. પણ ઘર નંબર 0 વાળી જે વાત છે એ ઘર નંબર 0 વાળી વાતની અમે જ્યારે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું છે. આમ પણ થોડી ખબર પણ હતી કે ક્યાં ઘર નંબર 0 લખાય. માનો કે કોઈ ઝુંપડપટ્ટી વિસ્તાર છે, સ્લમ એરિયા છે, ત્યાં શેરી નંબર હોતા નથી કે ઘર નંબર પણ હોતા નથી. એટલે શેરી નંબર, ઘર નંબર, બ્લોક નંબર ના હોય તો ત્યાં 0 નંબર લખાય. એક જ વોટરની પાછળ 50 નામ એક જણના જ હોય. કે માનો કે રામભાઈ તો કે ભાઈ મગનભાઈ, શ્યામભાઈ તો કે મગનભાઈ, 150 વચ્ચે જણના નામની પાછળ હોય તો એનો મતલબ શું થયો? જ્યારે કોઈ સંસ્થા હોય સંવિધાનિક અથવા તો કોઈ આશ્રમ હોય તો એ આશ્રમના જે ગુરુ હોય ને
એનું નામ જ એની પાછળ લાગતું હોય, કોઈ ચેલા હોય ને એની પાછળ એના ફાધરનું કે એના વાલીનું નામ ન લાગે. જ્યારે એમણે દીક્ષા ધારણ કરી હોય એટલે ગુરુના જ નામ લાગે. એના 150 શિષ્યો હોય તો 150 શિષ્યની પાછળ એના ગુરુના નામ લાગતા હોય. એક વાત. બીજું કે કોઈ સંસ્થા છે, માનો કે અનાથ આશ્રમ છે, તો અનાથ આશ્રમના બાળકો મને 75 કે 100 કે 150 હોય તો એની પાછળ પણ એનું ગૃહ માતા હોય અથવા તો જે વોર્ડન હોય એ સંભાળતું હોય એના જ નામ લાગતા હોય. એટલે એક વોર્ડનની પાછળ એક અનેક નામ એકના એક હોય. એનું કારણ પણ આ જ છે. ત્યાં થોડી 80-85 ની ભીડ હોય, ત્યાં તો સિલેક્ટેડ લોકો રહેતા હોય. સિવાય કે કોઈ મોટી સ્વામિનારાયણ સંસ્થાઓ હોય તો ત્યાં સંતો એકી સાથે મોટા પ્રમાણમાં રહેતા કોઈ હોય. મેં એવા સંત કોઈ નથી જોયા કે જેના 200 જેટલા હોય એટલા, હા. જેટલા હોય એટલા. અને 200-250 ચેલા બી નથી હોતા. હા, જેટલા હોય એટલાના નામ પાછળ એમના ગુરુનું જ નામ આવતું હોય છે. એટલે કે મારી ઈ વાત સમાન સાથે નામો સહમત પણ કે ભાઈ એમ છતાં ગુરુનું નામ આવે, પણ કોઈને પણ 150 ચેલા ન હોય પાછા. 80 ચેલા ના હોય. હા, પણ એમ છતાં પણ કિશનભાઈ, દીક્ષિતભાઈ, તમારી વાત સાથે સહમત છીએ અને ચૂંટણી પંચે પણ કહ્યું છે કે આમાં પણ ક્યાંય બિહારની વાત છે, 65 લાખ મતદારો જે છે એ અને એ કાઢ્યા છે, કોઈ ગુજરી ગયા છે, કોઈ માઇગ્રેટ થયા છે, કોઈ બહાર જતા રહ્યા છે, અથવા તો એક નામ બીજી જગ્યાએ ચાલે છે. આવી બધું હવે કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે. એટલે કોમ્પ્યુટરમાં એક નામ કિશનભાઈ કાંટેલિયા નાખે એટલે જેટલા કિશનભાઈ કાંટેલિયા હોય એ બધા આવતા હોય ને એમાંથી સત્ય હોય એ રે. એટલે આ પ્રકારનું થતું હોય છે. મતદારો ઓછા કરવા કે મતદારો વધારવા એ ચૂંટણી પંચનો વિષય છે. અને કોઈ મતદારો વધારે એટલે એ મતદારો એના જ છે, કે ભાજપે વધારે તો ભાજપના છે, કે કોંગ્રેસે વધાર્યા તો કોંગ્રેસના જ છે. એવું નથી હોતું. કોંગ્રેસ અને ભાજપ. અને બીજું, જ્યારે ચૂંટણી પંચ મતદાર યાદી બહાર પાડે છે દર 6 મહિને એની તારીખ આવે છે ને એ તમામ પક્ષોને પત્ર લખે છે અને કહે છે કે મતદાર યાદી નવી બની ગઈ છે. માનો કે સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણી પંચ હોય તો એ રાજ્ય ચૂંટણી પંચ હોય, એની મતદાર યાદી તૈયાર કરતું હોય, અને વિધાનસભા કે લોકસભાની હોય તો એ કેન્દ્રીય ચૂંટણી પંચ એ કરતું હોય. ત્યારે સ્વાયત્ત સંસ્થાની ચૂંટણીઓ પણ વારે વારે આવતી હોય છે અને લોકસભા અને વિધાનસભાની પણ ચૂંટણીઓ આવતી હોય છે. દર 6 મહિને ચૂંટણી પંચ છે એ તમામ પક્ષોને બોલાવતું હોય છે અને કહેતું હોય છે કે કાંઈ વાંધા હોય તો રજૂ કરો, તો અમે એમાં સોલ્યુશન કરતું હોય. તો ત્યારે કોંગ્રેસ સોલ્યુશન નથી કરતું અને અત્યારે લોકોની વચ્ચે આવીને આવી વાતો કરે છે. અને હજુ પણ એક નાનકડી ચબરખી લખી દે, નાનકડી ચબરખી લખી દે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. પણ શૈલેષભાઈ, આપણે નિશાનભાઈ સાંભળી લે. હા, નિશાનભાઈ જવાબ આપો. દીક્ષિતભાઈ, પહેલા તો સ્પષ્ટ વાત કરવા માંગુ છું. મારા ભાઈ શૈલેષભાઈ અમને જ્ઞાન આપે છે કે તમારે પર્ટિક્યુલર ફોર્મેટમાં ચૂંટણી પંચને તમારે ફરિયાદ કરવાની હોય. તો અનુરાગ ઠાકુરે કઈ ફોર્મેટ અપનાવ્યું હતું ભાઈ? જરા જવાબ આપી દો. અનુરાગ ઠાકોર, તમારા પૂર્વ કેન્દ્રીય મંત્રી, એમને કયું ફોર્મેટ વોટ ચોરી માટે અપનાવ્યું હતું? એમને પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી ને. એમને પણ આ જ મતદાર યાદી જે ચૂંટણી પંચ છાપીને આપે છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કે ભાજપ છાપીને તો નથી આપતી, એ જ મતદાર યાદી અમને બતાવી છે. બીજી વાત, આજની પ્રેસ વાર્તાલાપ અમિત ચાવડા સાહેબે જે રિવીલ કર્યું છે એમાં કિશનભાઈ તમે એક ઇમ્પોર્ટન્ટ વાત જોઈ હશે. ગુજરાતની મતદાર યાદીમાં બેંગોલી કે પંજાબી કે હિન્દી ભાષામાં કેવી રીતે કોઈ મતદારનું પંજીકરણ થયેલું હોય? બતાવો મને. ચાલો, કેવી રીતે શક્ય છે? કેવી રીતે શક્ય છે? આ સૌથી મોટો સવાલ. કેવી રીતે શક્ય છે? ગુજરાતની મતદાર યાદી કોર્પોરેશનની ચૂંટણી હોય કે બ્લોકની ચૂંટણી હોય કે સરપંચની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, ભાજપની ચૂંટણી હોય કે કોંગ્રેસની ચૂંટણી હોય, મારો સ્પષ્ટ વાત એ છે કે અન્ય ભાષા ગુજરાતની મતદાર યાદીમાં જે એક સામાન્ય ગુજરાતી એ ભાષા વાંચી નથી શકતો, કેવી રીતે શક્ય છે? એના પણ મતદાર યાદીના પ્રૂફ અમિત ચાવડા સાહેબે બતાવ્યા. આનો સવાલનો જવાબ બી શૈલેષભાઈ પાસે નહીં હોય. બીજી વાત, શૈલેષભાઈ તમે જે સંસ્થાની વાત કરી, કેવી રીતે હોય ભાઈ બેંગોલી ભાષામાં પંજીકરણ? ગુજરાતમાં બેંગોલી ભાષામાં કેવી રીતે લખેલું હોય? બેંગોલી વ્યક્તિ ગુજરાતમાં સ્થાયી થયો હોય તો ગુજરાતમાં જ લખાયેલું હોય, ગુજરાતીમાં લખાયેલું હોય, એનું નામ, ડેટ ઓફ બર્થ, એનું એડ્રેસ. બેંગોલી ભાષામાં ના લખાયેલું હોય. ખોટી વાહિયાત વાતો કરવાની વાત નહીં કરવાની તમારે. બીજી વાત, એમને જે આશ્રમની અનાથાલયની વાત કરી, રાહુલ ગાંધીજીએ જે 80 વોટર્સ બતાયા એ 10 બાય 10 ના એક રૂમની વાત કરી કિશનભાઈ. અને ત્યાં દિલ્હીની ઇન્ડિયા ટુડે ત્યાં જઈને સ્પષ્ટ બતાવ્યું કે એ રૂમમાં માત્ર એક હસબન્ડ વાઇફ રહેતા હતા, એ પણ ભાડુઆતી રહેતા હતા. તો ત્યાં 80 વ્યક્તિઓનું રજીસ્ટ્રેશન કેવી રીતે હોય? બીજી વાત એમને કરી, એક ક્લબ છે પ્રાઇવેટ ક્લબ બેંગ્લોરની, ત્યાં 60 વોટર્સનું રજીસ્ટ્રેશન. એ ક્લબ કોઈ કમર્શિયલ પ્રોપર્ટી ઉપર 60 વોટર્સનું રજીસ્ટ્રેશન થઈ જ ના શકે. પહેલી વાત.
આધાર કાર્ડની વાત કરું તો કિશનભાઈ તમે એક રિસ્પોન્સિબલ ચેનલ છો, તમે આટલા નોલેજેબલ, તમે ને દીક્ષિતભાઈ નોલેજેબલ પત્રકાર છો. મને કહો આધાર કાર્ડમાં, લાયસન્સમાં, પાસપોર્ટમાં કેમ ઝીરો નથી હોતું? કેમ ઝીરો નથી હોતું હાઉસ નંબર? ફરજિયાત મને કહી દો ને, ગોતવા તો કેમ નથી હોતું ઝીરો? ક્યાંક કેમ ગોતવા નથી તો હોતું તમે zero? તમે ક્યાં રહો છો? અરે ગોતવું તો zero. ખરા ને. એક્ઝેક્ટલી. એટલે જે કહેવાની વાત કે જે રોડ ઉપર વ્યક્તિઓ, જે ગરીબ વ્યક્તિઓ રોડ ઉપર ઊંઘી જાય છે, અને એની પાસે ચૂંટણી કાર્ડ બનાવવા માટેના અન્ય સપોર્ટિંગ ડોક્યુમેન્ટ પણ નથી હોતા, તો પણ એ લોકોના ચૂંટણી કાર્ડ બની જાય છે અને હાઉસ નંબર ઝીરો આવી જાય. કેવી રીતે શક્ય છે આ જસ્ટિફાઈ ચૂંટણી પંચ? હું અને તો બીજું ક્યારે હાસ્યાસ્પદ movement પણ નથી જોઈ કે ચૂંટણી પંચે રોડ રસ્તા ઉપર બેઠેલા લોકોના કાર્ડ બનાવવા નીકળ્યું. એ મુવમેન્ટ મેં ક્યારેય નથી જોઈ. તો કેવી રીતે બની ગયા? અને જ્યારે જ્ઞાનેશ કુમાર, સ્કૂલમાં બિલકુલ બિલકુલ, પત્રકારે, તમારા જેવા પત્રકારે જ્ઞાનેશ કુમાર ગુપ્તાને આ સવાલ કર્યો કે ઝીરો હાઉસ નંબર કેવી રીતે પોસિબલ છે? તો જ્ઞાનેશ કુમાર ગુપ્તાએ જવાબ આપે છે કે વ્યક્તિઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે, જે વ્યક્તિઓ રોડ ઉપર રહે છે, ત્યારે મતદાન યાદીમાં ઓનલાઈન વિગતો સબમિટ કરવી પડે. ઓનલાઈન વિગતો સબમિટ કરવી પડે. ઓનલાઈન વિગતો ભાઈ નિશાંતભાઈ, ઓનલાઈન વિગતો જ્યારે સબમિટ કરતા હોય ને ત્યારે બધું જ નાખવું પડે. ઘર નંબર ને આ તે ને શેરી નંબર ને એ ખાલી રાખીએ ને આપી એપ્લિકેશન હોય ને ઓનલાઈન એ એક્સેપ્ટ ના કરે તો એમાં ઘર નંબર ઝીરો નાખવા પડે. ઘર નંબર ઝીરો એટલે નાખવા પડે કે એ ખાલી રાખીએ ને, એ બોક્સ ખાલી રાખીએ ને, એ બોક્સ ખાલી રાખીએ તો એમાં એક્સેપ્ટ ના થાય, એટલા માટે ઘર નંબર ઝીરો લખવું પડે. શૈલેષભાઈ, મોટા ભાગના વોટિંગ કાર્ડનું કામ એ સ્કૂલોમાંથી શિક્ષકો ફિઝિકલી કરે છે. ઓનલાઈન તો કોઈ ભાગ્યે જ થાય છે. બાકી ગામના શિક્ષકો આવે છે કે ભાઈ લાવો તમારો છોકરો 18 નો થયો, તમારું મતદાર યાદીમાં નામ આવ્યું, અને બધું ઘરે જઈને જોતા એ હોય. લઈ જાય શિક્ષકો લઈ જાય, પછી ત્યાં જઈ અને ઓનલાઈન સબમિટ કરે. હા, એટલે ઠીક છે, માનવું ના માનવું 2 નંબરની વાત છે, પણ જો બોગસ મતદારો મતદાર યાદીમાં આવ્યા હોય તો એ ભાજપ, કોંગ્રેસ આ બંને કરતા આપણા જેવા જે સાચા મતદારો છે ને એના માટે નુકસાનકારક છે. અને આજ કોંગ્રેસ માટે માની લ્યો ગુરુસ્થાન, હા, કાલ કાલ ભાજપ ભાજપ માટે છે. નુકસાનકારક એટલે હશે. મુદ્દો આ છે કે જે હોય તે, પરંતુ સમયનો અભાવ છે. શૈલેષભાઈ, નિશાંતભાઈ બંને અમારી સાથે જોડાયા બદલ આપ બંનેનો આભાર. તો મહત્વની વાત એ હતી કે જે રીતે ચર્ચા કરવામાં આવી, કોંગ્રેસ સતત અત્યાર સુધી દેશમાં આરોપ લગાવતી આવી કે વોટ ચોરી, વોટ ચોરી, વોટ ચોરી, અને આજે અમિત ચાવડાએ પત્રકાર પરિષદ કરીને ગુજરાતમાં પણ આરોપ લગાડી દીધો, ગુજરાતમાં પણ વોટ ચોરી થઈ છે. આ વોટ ચોરી ક્યાં? તો કે CR પાટીલના મત વિસ્તારમાં થઈ છે. હું તમને સ્પષ્ટ કહું કે જે 40-50 હજારની વોટ ચોરી બતાવી, કદાચ શૈલેષભાઈએ કીધું 50-50 થઈ હોય તો જીતી જાત CR પાટીલ. હકીકત છે CR પાટીલ જીતી જાત, પણ જો વોટ ચોરી થઈ છે, ઇલેક્શન કમિશન આવું કંઈ કરે છે તો 100% ઇલેક્શન કમિશને જવાબ પણ આપવો પડે કે આ વોટ ચોરી કઈ રીતે, શું છે, નથી થતી. અમિત ચાવડા ખોટા હોય તો એનો જવાબ પણ આપવો પડે, કારણ કે આ આપણા વોટની વાત છે, આપણા અધિકારની વાત છે. જો આપણો અધિકાર કોઈ છીનવતું હોય તો એ મુદ્દે ચર્ચા છે તે અને અવશ્ય પછી કરવી તમે જોઈએ. ને હું કે ગમે ત્યાં આપણો વોટ કરીએ, પણ જો કોઈ એક જ વિધાનસભામાં 40,000 બોગસ વોટદાર હોય તો તમારો ને મારો મત એ ફેલ જવાનો છે. અને ઇલેક્શન કમિશન ખોટું હોય તો એનો કાન એ ભાજપ કોંગ્રેસ બંને સાથે રહીને સાંભળવો જોઈએ. તમને શું લાગે છે કે કોંગ્રેસનો આ મુદ્દો એ કોંગ્રેસની લગાતાર હાર, કોંગ્રેસે નથી જીતી શકતી, એના માટે આ મુદ્દો એ કોંગ્રેસે રાજનીતિ કરવા માટે લાવ્યું છે, કે કોંગ્રેસ પાસે ખરેખર આ મુદ્દા માટેના પૂરતા પુરાવા અને સાચી વાત છે? કમેન્ટ બોક્સમાં લખજો. ન્યૂઝરૂમને પ્રેમ આપતા રહેજો. GTPL પર જોતા રહેજો. ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરવાનું YouTube, Facebook, Instagram પર ભૂલતા નહીં. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.